હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 7:30 અને આપણે દવાઈનું બધું કામ કમ્પ્લીટ કરી અને 8-10 તગારા કોરો ટાસ નાખી દીધો છે વંડામાં. એથી વરસાદ આવે તો બધું પલ્લી જાય તો ઉપાધિ નહીં, ભીનો ટાસ નાખવો નહીં એટલે. અને વરસાદ ધીમો ધીમો સાટા ચાલુ જ છે, તો હવે જોઈએ કેવોક આવે છે. અને નકર જઈશું આપણે વાડીએ. તો ગઈ જ આપણે આવી ગયા છીએ વાડીએ. જોઈ શકો છો આપણું કપાસનું જર્મિનેશન સારું થયું છે. તો આપણે ડ્રીપને ધૂળના પાળા મારતા ભૂલાઈ ગયા હતા, કારણ કે ફી હતી દુકાનની એવી. જો વરસાદ આવ્યો તો ડ્રીપ તણે છોડવા ન ભાંગી, એટલે આપણે 100 ફૂટના ગળે 2 પાળા મારી દીધું ધૂળના. તો ગઈ જ આપણે વાડીએ થાટો મારીને આવી ગયા ઘરે. અને ઘરે આવીને તુલાને ભેંસને બેન પાઈને હુક્કલની નીણ કરી દીધી છે. અને વરસાદ તો કાલ સાંજનો આવો ધીમો ધીમો નેવે થારું થાય એવો ચાલુ જ છે. તો બેન નીણ કરી હવે આપણે જવા દઈએ દુકાને. બહુ ખાસ વરસાદ નથી એટલે. એન્ડ ગાઈઝ જોઈ લો, બાકી લાગ્યા કરે ને. અત્યારમાં વાડીએ ગયા હતા, ગારો ચોટી ગયો તો ધોઈ નાખી હારી કરી. અને એની એક નંબર પ્લેટ ભાંગી ગઈ છે, એક ઇન્ડિકેટર ભાંગી ગયું છે. તો હવે નવરાય મળે એટલે બધી સર્વિસિંગ કરાવી નાખશું. તો ગઈ આવી ગયો છું દુકાને. તો અત્યારે થોડુંક હરુડાને એવું વીજું છે, તો જો વરસાદ આવી જાય તો સારું. જે કોઈને પણ કપાસિયા સોંપેલા કોરામાં છે બધાને પાણી મળી જાય. બાકી આપણે તો ઉગી ગયો છે ખરેખરો. કાલ પમદીવર આપણે તે ડૂલ પૂરી દેવું જો વરસાદ બંધ રહે તો. અને નીંદવાનું એટલા ભાગમાં આપણે ડુંગળી હતી ગઈ વખતે, તો એના હિસાબે થોડુંક ખડ વધારે ઉગ્યું છે. તો વરસાદ બંધ રહે તો બધું મેળ થાય, બાકી તો જામી જાય બધું. તો જે થાય ઠીક, ઠાકર કરે ઠીક, બીજું હું ખોટી ઉપાધિ નહીં. અને હવે આપણે જ્યાં સુધી પાણી ખેંચાવશે નહીં, માનો કે કપા ફાલ પકડે ને ખાતર ચડાવવા ટાણે દી તાણે ફૂલ ભીં રહે, ત્યાં સુધી આપણે આરામ ઢોરની નીણ ભૂળો કરીને વાહવા જેવું. અચ્છા. તો ગઈ જ પછી ઘરે ગયો તો જમી કાઢવી અને અડધો પોણો કલાક જેવો આરામ કર્યો. અને વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ હતો, થોડોક વધારે ધીમો પડ્યો એટલે હું આવી ગયો દુકાને. અને જો દુકાને પહોંચ્યો ને 10-15 મિનિટ લાગી, ત્યાં સારો એવો વરસાદ, એટલે આમ ગામમાંથી પાણી બહાર કાઢી નાખી એવો વરસાદ આવી ગયો. એટલે કપાસિયા ને સિંગને કોઈ વાંધો નહીં આવે, જે ઉગતા આવે છે એને. તો અત્યારે થઈ ગયા છે 5:15. તો વરસાદ ધીમો પડે ને 6 વાગ્યા આસપાસ આપણે ઘર ભેગા થઈ જવું, કારણ કે પવન ને બધું બહુ છે એટલે. અને કાંઈ કામ હોય નહીં એટલે હું ખોટું બેસી રહ્યું. તો ઘરે જઈને જોઈશું વંડામાં કેમ છે, વાસણ બાસણ લાગી છે કે નહીં. તો બને રહેજો વ્લોગમાં. પછી દુકાનેથી આવી ગયો તો ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે, પલ્લી ગયો એટલે નાહી લીધું. પછી વાળું પાણી કર્યા પહેલાં આપણે ભેંસને બધું દોઈ લીધું હતું. ત્યારે તો એટલો વરસાદ નહોતો, પણ અત્યારે વરસે છે કાંઈ. અને વાસટ આવી હતી એટલે આખો ફરજો બધો પલાળી દીધો. આ નીણ હતી થોડી ઉપરના પૂળા બધા પડ્યા છે, તો એનો વાંધો નહીં. તો બસ હવે તો ધૂલાને ભેંસની નીણ નાખી દીધી છે. તો હવે લાઇટ હજી ગઈ નથી, એટલો આપણે જીએબી વાળાનો આભાર માનીએ. ન કરતા 2 છાંટા પડ્યા નથી, કાપી નથી. તો હવે જવા દઈએ ઘરે આવા વરસાદમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને કાલ તો આખી રાતે વરસાદ ચાલુ રહ્યો હતો. શરૂઆતમાં ધીમો ધીમો હતો, પછી બપોરે નહીં, રાત્રે 2:30 વાગ્યે થોડોક ધીમો પડ્યો. અને પછી એક ધારો 5 વાગ્યા સુધી એવો વર્યો કે આજે લાકડાનું બટકું તમે જોવો છો, એ આખા વંડામાં પાણી ભરાઈ ગયું હતું. અહીં સુધી તરીને અહીં સુધી આવી ગયું હતું, એટલે અહીં સુધી પાણી આવી ગયેલું છે વંડામાં. આજે ટાસ નાખેલો રહ્યો ત્યાં સુધી. અને આપણે કાલ 8-10 તગારા કોરો ટાસ લઈ લીધો હતો, એટલે નાખી દીધો ભેંસ હેઠે. તોય આખો ફરજો પડી ગયો હતો, એટલે કાંઈ ફેર પડ્યો નહીં. બધો ટાસે ભીનો થઈ ગયો. અને સવારમાં 5:45-6 આસપાસ ભેંસ દોઈ લીધી અને બધું વાસીદું બચીદું કરી નાખ્યું, કારણ કે પછી આ વરસાદનું કાંઈ મેળ ન રહે. બાકી આપણે નીલને ઉપરથી વાસટ લાગી હતી, હેઠે બધું કોરું છે. આ ઉપર મકાઈની એટલે જ નાખી હતી.
તો અત્યારે ભેંસને ધૂલા નીણ કરી દીધી છે અને દુકાને જવાનું ટાણું થતું હતું, ત્યાં જો પાછો વધી ગયો છે. તો થોડી વાર રહી જાઉં ઘરે, અને જો નહીં મેળ આવે તો ચૂપ પરો ખાવું. તો ગાયજીજા ગામની ઉપરવાસનું જે તળાવ છે એ ઓવરફ્લો થઈ ગયું છે, અને હેઠેનું રૂ એ આખું ભરાઈ ગયું છે, એ સલકાઈ ગયું છે. તો આગળ જઈએ જી. તો ગઈ આવી ગયો છું દુકાને, અને જોઈ શકો છો એવો વરસાદ સારો પડી ગયો. આપણે જે પાછળ ક્લિપમાં બતાવ્યું એમ બધાય તળાવ ગામના ભરાઈ ગયા, છલકાઈ ગયા, અને વરસનો પાયો બંધાઈ ગયો ખરેખરો. એટલે હવે આપણે માનો ને કે હજી આ એકવાર તો એવું છે ને કે દર વર્ષે એવું થાય, પહેલો વરસાદ પડે એટલે તળાવ મહિના દિવસમાં હાવ ફૂંકાઈ જાય, બરાબર. પણ આ વખતે કેવું જ હતું, મહિના પહેલાં એકવાર જ્યારે વરસાદ પડ્યો તો એ અમુક તળાવ ભરી દીધા હતા, એટલે એનો ફૂંકાવાનો રેટ ઓછો રહે, એટલે પાણી લાંબે સુધી ટકશે. અને જેટલું પાણી લાંબુ ટકે એટલી આપણે સિઝન વધારે સારી રહે, અને વરસાદ હોય તો જ બધું થાય. નકર તો કોઈ ખેતી નથી કરવાનું, કોઈ વાવેતર નથી કરવાનું, કોઈ મોટર નહીં થાકવાનું. તો વરસાદ થઈ ગયો એટલે વરસ સારામાં સારું થાય. પણ વરસાદની દૃષ્ટિએ પાણીને લીધે તો વરસ સારું જ થાય. પછી હવે જે રોગ કે આ તે જે કાંઈ આવે એ વસ્તુ આપણે કંઈ કહીએ કે નહીં. તો જો કાંઈ કામ આવે તો તમને બતાવીશ, નકર સીધા થઈ જાવ ઘર ભેગા. હવે તો વ્લોગ આ રીતનો જ આવશે, કારણ કે હમણાં મહિનો દી એવો જ આવે ને, હાવ પોરો જ ખાવાનો, આરામ જ કરવાનો. તો જોઈએ હવે. બાકી ગાડી આપણી અહીંયા જ છે હો, બસ ટાઢી થવા મેકીશ ખોલીને. તો ગઈ પછી દુકાને કંઈ કામ હતું ને લેવી ગયો ઘરે. ભેંસને ધૂલાને બેને પાણી પાઈ દીધું છે, અને ભેંસને કડીક બાટને ખીલે લીધી તેનો ખીલો સાફ કરવા. પછી ઉકલને નીણ આપણે કરી દીધી છે. તો બસ હવે થોડી વાર રહી જવા દઈશું દુકાને. જમી કરવી લીધું છે, અને વરસાદ તો હજી આવવાનો જ છે, કાંઈ બંધ રહેવું લાગતું નથી. તો ગઈ રિટર્ન આવી ગયો દુકાને, અને જોઈ શકો છો આપણે આજે હાઉસિંગ છે V6ના અપર હાઉસિંગ અને લોઅર હાઉસિંગ, અને બાકી આ કનેક્શન પીસ બધા 5-5 નંગ આપણે મગાવી લીધા છે. અને રોલના પેપર બે આવ્યા છે, રોલના પટ્ટા. તો એને હવે ખાનામાં મૂકી દઈ. બાકી જો કંઈક કામ આવે તો તમને બતાવું. તો ગઈ વાગ્યા છે 6:10, 6:15 જેવું થઈ ગયું છે. તો કાંઈ કામ તો હવે છે નહીં, કારણ કે નવરા થઈ ગયા વરસાદને લીધે. તો બસ હવે થોડી જ વારમાં ઘરે જ આવી દઈશું, અને વંડામાં જે કાંઈ કામ હશે રાબડ ઢહડવાની કે રાડા ભેગા કરવાના કરશું. તો જઈએ થોડી વારમાં ઘરે. જ આપણે ઘરે જવાનું છે ત્યાં આપણને સાંભળી ગયું ઢોર પોદળા. તો આપણે પોરની લીધેલી હાકળ છે એ બાંધી દઈ. ઢોર બે એનો વાંધો નહીં, પણ પોદળા કરી બધું ભરી મેકે છે એટલે બાંધવું પડે. તો ગજ આવી ગયો ઘરે, વાળું પાણી કરી લીધા, અને આવ્યો છું હોન્ડામાં નીંદ નાખો. તો ધૂલાનો ખીલો ફેરવી નાખ્યો છે, ધૂલાનો બહાર લઈ લીધો. ભેંસની નીંજન છે, કારણ કે બપોર પછી સાટા ચાલુ જ હતા. અને જો કેવી ભરાઈ રહી, કેવી નવરાવીને ચોખ્ખી કરી, રાબડ. તો હવે કાલે વરસાદ જો બંધ રહી જાય, અત્યારે જો કે બંધ જ રહી ગયો, પણ ટાઢોડાનું તમારે નહીં કાંઈ. તો કાલે બપોર વરું પાછી તમારે નાખશું. બાકી નીણ કરી દઈએ હુકલની. 2 દિવસથી તો કાંઈ લીલું મળતું નથી વરસાદને લીધે. તો કાલે લીલું આપણે વાટી આવશું. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.